નમસ્કાર મિત્રો, આજની બોધ કથા સંસ્કારનું વાવેતર. એક નાનો છોકરો તેના દાદાને બગીચામાં છોડ રોપતા જોઈ રહ્યો હતો. તેણે પૂછ્યું, દાદા, તમે આટલી મહેનત કેમ કરો છો? આ ઝાડ પર ફળ આવશે ત્યારે તો તમે કદાચ બહુ વૃદ્ધ હશો. દાદાએ સ્મિત સાથે જવાબ આપ્યો, બેટા, આજે હું જે ફળ ખાઉં છું તે ઝાડ મારા પૂર્વજોએ રોપ્યા હતા. મારું કામ તો આવનારી પેઢી માટે છાંયડો અને મીઠા ફળ તૈયાર કરવાનું છે. છોકરાને સમજાયું કે જીવન માત્ર પોતાના સ્વાર્થ માટે નથી, પણ અન્યો માટે કંઈક સારું કરી જવા માટે છે. મિત્રો, આપણે આજે જે વાવીએ છીએ તેનું ફળ આપણી આવનારી પેઢીને મળે છે. એટલે હંમેશા સારા કર્મો અને સંસ્કારનું વાવેતર કરવું જોઈએ. મિત્રો, આપને મારી આ બોધકથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.